નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। વાપીના રહેણાંક વિસ્તારમાંથી 500 રૂપિયાની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, 2ની ધરપકડ, 4 ફરાર। વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાપીના હરિયા પાર્કમાં આવેલા નક્ષત્ર પેલેસના એક ફ્લેટમાં દરોડા પાડી ₹500ના દરની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું છે। પોલીસે ફ્લેટમાંથી ₹500ના દરથી નકલી 1215 નોટ, 2 મોબાઈલ, રોકડા ₹1580, નોટ બનાવવા ઉપયોગમાં લેવાયેલા સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા સહિત 2 આરોપીની ધરપકડ કરી છે। કચ્છ સીમા પર કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન, 9 પાકિસ્તાનીઓ સાથે એક બોટ જપ્ત। ભારતની પશ્ચિમ દરિયાઈ સરહદ પર સુરક્ષા એજન્સીઓએ ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે। કચ્છના દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમા IMBL નજીક પેટ્રોલિંગ કરી રહેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડ ICGએ એક શંકાસ્પદ પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે। આ બોટમાં સવાર 9 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી છે। વડોદરાના મોલમાં ભીષણ આગ, પેટ્રોલ પંપ પાસે 2 કાર બળીને ખાખ, રજાને કારણે મોટી દુર્ઘટના ટળી। વડોદરાના રેસકોર્સમાં મોલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી। વિસાવદરના ચાપરડા નજીક ભયાનક અકસ્માત, બાઇક ચાલકને બચાવવા જતા કાર ચબૂતરા સાથે અથડાઈ, 2ના મોત। જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં આજે એક કાળજુ કંપાવી દે તેવી અકસ્માતની ઘટના બની છે। ચાપરડા ગામની સીમમાં એક બેકાબૂ કાર પક્ષીઓના ચબૂતરા સાથે ધડાકાભેર અથડાતા 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપટ્યા છે, જ્યારે પરિવારના અન્ય 5 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। પંચમહાલમાં હિટ એન્ડ રન, ઇકો ચાલકે 3ને અડફેટે લેતા 2 રાહદારીઓના કમકમાટી ભર્યા મોત। પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક તરવડા ગામ પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટનામાં 2 રાહદારીઓના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે। અકસ્માત સર્જી ઇકો વાનનો ચાલક વાહન સહિત ફરાર થઈ ગયો હતો, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક લાકડી છરાના ઘા ઝીંકી યુવાનની હત્યા। અમદાવાદના મણિનગરમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક ગત 14મી જાન્યુઆરી રાતે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે। અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને કેટલાક શખ્સોએ એક યુવકની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ અને મણિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ મોરબી હાઈવે પર 2 કાર વચ્ચે ભીષણ ટક્કર, 2 બાળકોના કરુણ મોત, 2 ઈજાગ્રસ્ત। રાજકોટ મોરબી હાઈવે પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કાગરડી ગામ નજીક 2 કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 2 માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે। આ દુર્ઘટનાને પગલે પરિવારમાં ભારે આક્રાંત છવાઈ ગયું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગુજરાતમાં ઉત્તરાયણે ઇમરજન્સી કોલ સતત રણક્યા, સાંજના 6 વાગ્યા સુધીના આંકડા ચોંકાવનારા છે। ગુજરાતમાં મકર સંક્રાંતિના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ બીજી તરફ અકસ્માતો અને મેડિકલ ઇમરજન્સીની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે। 108 ઇમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર 14મી જાન્યુઆરીના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 3810 ઇમરજન્સી કોલ મળ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધુ છે। જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ 17 લાખથી વધુના દાગીના ઉઠાવી જતા ભારે ચકચાર જાગી છે। જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનમાં ચોરી થયાની અને તસ્કરો દિવાલમાં બાકોડું પાડી ₹17.56 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવતા ભારે ચકચાર જાગી છે। સીસીટીવી કેમેરામાં દેખાયેલા 3 તસ્કરોને શોધવા માટે ધ્રોલ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે। રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં પીએમ મોદી પર ખડગેનો પ્રહાર। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વારાણસીના પ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટના પુનઃવિકાસને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે। ખડગેનું કહેવું છે કે સૌંદર્યકરણ અને વ્યાપારીકરણના નામે વિરાસતોને બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે। તેમણે આરોપ મૂક્યો કે પીએમ મોદી ઇતિહાસની દરેક ધરોહરનો નામોનિશાન મિટાવી પોતાની નેમ પ્લેટ ચોંટાડવા માંગે છે।